ડોશીને લીધું હે ને શાલ આ મોતી મોતી કરીને મને પટાઈ દે એવું લાગે છે. ઘેર આવો ને તરત વાત જ એ ચાલુ કરી દે. આ તો કંટાળ્યો કીધું આ ડોશીને બકાવી હોય ને એના માટે કોક તો લઈ જ જવું પડશે. એટલા તો કચરિયું અને ખમણ લાવ્યો છું એટલે ડોશી ખાય ને એટલે રાજી રાજી થઈ જા. અને આ મોતીની વાત તો ભૂલી જ જા અને ભૂલવાની જ પડશે હાલ. કારણ કે મારું મોત થઈ ગયું છે. આ પગનો તરિયો ગહાઈ ગયો છે પણ મોતી હજી હાથમાં આવ્યો નહીં. શું કરવાનું? ગમે તે કરીને મોતીને ખોરવો તો પડશે પણ હાલ હા ખાય ને તો બસ લગીરવાર બેહું તરત ચાલુ કરો. મોતી લાયા આમાં તો શિયો રસ્તામાં મોતી પડી રહ્યો હતો વાયકન લઈને આવતો રહું. અમે શિખર શોકણ હશે મોતી એ જ ખબર નહીં. ગમે તે કરી ડોશી શકે નહીં ગયા. ડોશી ઘેર જ છ. મેં કીધું જઈને ઊંઘું પણ ઘેર જ છ. શું કર્યું? લાયા મોતીને? અમુ મોતીને જવા દે કે તેલ પીવા. હું તો શું કહું છું અમુ મોતીનું જે થવાનું છે એ થઈ ગયું. આપણું થવાનું હે એ કરવાનું રાખ. મારે કશું નહીં. મારે પેલો પાડો જતો રહ્યો, પાછો મોતી જતો રહ્યો. મારે તો એ બે પાછું લઈ આલો, બીજું કશું જોઈતું નહીં. હું કર્યું એમ કયો? અરે ડોશી એ બધું જવા દે પણ હું કચરિયું અને ખમણ લાવ્યો છું. નાવો તો ખાજે હજે. મારે તો કચરિયું કે ખમણ નહીં ખાવું. તું તાર બેહે બેહે તું ખા. આ તને તો આટલું ખાવાનું હનું ઉતરે છે. તને તો શરમ આવી જો. હું જેટલું મારા મોતીને હાચવતી દરાઈ ખરાઉ એટલું તો તને ના હાચવતી. અમુ ડોશી મિલ્ક મોતીનો શાલ લીધો સાથે એક વાર વસ આઈને બેઠા નહીં મોતીની વાત ચાલુ કરી નહીં. મોટી મોટી લોકોને મોસો બતાવતો. તારી મોસો હું કરવાની? એટલે હું સપોર્ટ કરી દઉં. વાત કરી છે ઓમે કોઈ કોમની નહીં તારા. અરે કશા કોમની નહીં શામ નહીં. આખા ગામમાં મૂસોથી બીવાય બધા હોવા. એટલે ગુમમાં બધા બીવાય છે. કોઈ લંકારી નહીં બીવાતી કોઈ ગેમ. પણ મીશો કીધું નહીં કીધું કીધું ખરા. કિયા મને તો હનો કીધું. હારું લે આ ખમણ ને કચરિયું ખા અને એ બધી વાત ભૂલી જા. મારા નહીં ખાવું. નાવે તો તું બેઠે બેઠે ખા. કશો વાંધો નહીં. ના ખાવું હોય તો અમુક તું જતો હું તો કેવું જો સુધી મારો મોતી અને પાડો ના આવે જો સુધી આ ઘેર પગ ના દેલતો તને નહીં કીધેલું. અમુ ડોશી મુયા હું કરું. પાડો શિકાર છો જો મોતી છો જો મારે હું કરવાનું કે. ઓછો નહીં તું તો ઘણું ખોઈ જાડી હો બધું. એટલે મી ખોઈ નાખ્યું છે. અને ની ખોઈ છે બધું. અમુ લેવાળો લઈ જો મુયા હું કરું શિકાર છો. હું વળી નહીં લેખા ના કહું છું. તો લેવા દે. મોતી ને એમ કયો હું કરવાનું છે. તું ચિંતા કરે ને તો આવી જ જા. હોય જ મોતી આ બીજું કોઈ નહીં. સોય મારા મોતીનું હોગવાઈ જતા નહીં અને રખડી બીજા આવશે ઘેર અને પછી ઘેર આવીને અને કોનો કાઢવાનો પાછો. અમુ ડોશી મિલ્ક શાલ અમુ મોતી મોતી કરીને જીવ લઈએ કહું મારો. આવો બાબા. જીવનલાલ હને ડખા ચાલુ છે. પાડા ના મોતી ના. અલ્યા યાર મારા ઘેર જબરજસ્ત ઝઘડો થયો છે. કયો ગુંદ બધવા ઓલે લાયા તો જીને બધું ચોરાઈ ગયું છે ને તાનું 2 દાડાથી ઘેર ખાવા નહીં આલ્યું મને. અમુ બાબુજી શું કરી. આમ બહેરોન ખબર ના પડે કે ચોરાઈ ગયું છે એમાં મુએ હું કરું કયો. તો હું એ જ કહું છું. અરે ખરા ને જો તે રખડી આવશે અને ઘેરે જુઠ્ઠું બોલ્યું કે મોતી તો સોય જતો નહીં. આમ બીજું કોઈને જુઠ્ઠું બોલશું. અમે લંકા એવું કોઈ નહીં. આ ચોરોન તો અમે ખોળીએ જ છીએ. મારા ઘેરે ચોરી થઈ જાય છે, તમારા ઘેરે ચોરી થઈ જાય છે અને ખેમાના ઘેરે ચોરી થઈ જાય છે. એટલે તો હું અત્યારે હવારમાં નીકળ્યો છું. 2 દાડાથી હરખું ખાવાનું મળતું નહીં કે બળી જેલા રોટલા ખવડાવે છે મને. અને રોજ કળી શું કરવાનું કયો. અરે તમારે તો કરી ખાવાની મારતો યા 2 ટાઈમ ના હોય તારે હું ખાઈ કયો. આટલું બધું દુઃખ જીવન મારા નહીં હો. અરે જબર દુઃખ છે. એ તો હવારમાં એટલે નીકળી ગયો. કીધું આ ચોર હાથમાં આયા હોય ને તો મારે જીનો ડબ્બો ને હાથમાં આવી જાય. મારે મોતી પાડો 2 હાથમાં આવી જાય પણ આમ ચોર આવે તાણે પણ જો સુધી પાડો નહીં લાવ્યા ને ત્યાં સુધી તારી મમ્મી મને નહીં લાગતું કે રોટલો નું ઓટલો આલા આપણા બેન. અમે ખરા ને ખાપેટ જેવા થઈ જવાના. ભૂસે ખાપેટ જેવા આમ તો ખરા ગમે તે કરીને ઘેર ખાઈ આવતા. અમે છે રીતના જવાનું. અને હું તો કહું છું કે આપણે આ પિક્ચર જોવા જાન એ મોટી ભૂલ કરી છે તાણ. પિક્ચર નું મેલકું ડખો એક બાજુ તારા મામાના ઘેર ડખો પડે એની વાત કર કે. એ પિક્ચર જોવા જ્યાં તાણે ડખો પડ્યો ને પાડાનો. ના જાવ તો સારું હતું પણ મી વળી ચાલ ચાલ્યો તો કીધું મામા પિક્ચર જ જોઈએ. આ તારા લીધા જ પાડો ચોરાઈ ગયો છે. કોઈક બીજું ચોરી ગયો હોત ને તો ગામમાં વટથી કહેતાય ફાત
કે અરે ચોરાઈ ગયું, પણ આ તો કહેતાય મને શરમ આવે કે સરપંચનો પાડો જતો રહે એવું. અમે શું કરવાનું? આ શિકાર એવો શિયો પણ પેલા આ થયો જો તો ને. હાથમાં તો આવી જાય ને તો એને પાડી જેવો કરીને મેલું. પણ હવે તાણે કમામાં હાથમાં. ના ના, બધાના ઘેર ચોરીઓ કરી છે પણ માથાનો મર્યો નહીં મારા જેવો. એકાય હાથમાં આવા તાણે કચો ગામ વાળા બધાને ખરા ને ભેગા થઈને ચેલેન્જ ચાલ જાય, બધાના પાડા તું જોઈ જાય, ગમોણે એમ જઈ જાય ને પેશોના. એ ખેમા, આબા છીએ. નહીં સોમલો આયો ભૂત બનીને, હું આવ્યો છું ગામનો ચોમા સરપંચ. કાકાનું નામ લેશો નહીં વરાગર. ભાઈ કર્યા આજ પત્રો ઉપર આટલા જ. અને હું આટલા ખાવા બેઠો ત્યાં આટલા. અને ચોમા કાકા ઉપર હતા. પત્ર ઉપર ખેમા. આવો આટલા બળા. અરે બેઠો બેઠો કઢી એવી ખાય. મને કે ખેમલા આટલી બધી શીખી બનાવાય એવું લોકો લાગે. આખા ગામનું તો બકાય ને હું સરપંચ ને બકાવા આવ્યો. હું માનું જ નહીં, એટલા બેહ્યો તો એનું ભૂઈ ઉતરતા હું ટોટિયા તૂટી જતા રહી ના. ભૂતવા જ તો કીધું અલોપ થઈ જાય. ઓહો. એ બધી વાતો જવા દે ભૂત ની. હા. અલ્યા મેલકું બંધ કર આ બધું. તાપવા કરું છું રાતી ઊંઘ નહીં આવતી મને. ગોદરું ઓઠું ને તરત જ ચોમો કાકો દેખાય છે એટલે રાતી તાપ હળગાઈને બેસી આ રહું છું. સરપંચ ની ઊંઘ ઉડી જાય છે. અમારી ઊંઘ ઉડી જાય ખેમા. અમારું ઊંઘ નહીં આવે. વિવરાયા ને હું કહેતો હતો ને સગા નહીં. એટલે હું બી એવો લાગુ છું. શું થયું? અમે ખેમા જે થયું છે એ થયું છે. અમે કેવું એવું એ ખેમા બધી વાતો તને. જવા દે. તારા ઘેર પાડા છે લાલ. મારા ઘેર તો એકેય પાડો નહીં. રેલ્લો છે લેવો હોય તો લઈ દો. રેલાની જરૂર નહીં, પાડાની જરૂર છે, પાડાની. પાડા તો પણ લઈ આય. આ તો ખરા ને ટોપી ખરા ને મસ્કરીઓ બહુ કરતો મને ખબર છે. એના ડોહાણ ગોરી પાડા ને મારા હું લેવા દેવા. આ તો બધાની મસ્કરી કરી છે, પણ ખેમા જો સરપંચ ના મસ્કરી કરે ને તો આપણને આ બધું નહીં ગમે. હા પાડો એક અસલ હતો બતાવ. લેવો નહીં મારો. હા ચોમો કાકો લઈને શિખર છો વેચ્યા હતા એ ખોરી આવો. જો મલો લઈ ગયો જ ને તો ઉપરથી પાછો બોલાવત. આ તો સરપંચ નો પાડો લઈ ગયો છે. કોણ? આમાં મને કહેતા શરમ આવે. હાચું બોલે તો મસ્કરી તો નહીં કરી ને. ખેમાન કમળમાં. પૂછો. શું થયું? બે નાની નાની પાડીઓ છે ખેમા તો. જોઈ ના આવ્યો. કશું નહીં. પાડીઓની જરૂર નહીં. બસ ખેમા, પાડો હું કાંઈ ખોરો છો. અલ્યા ખેમા આમાં હું કેવું? પાડો ખરો ને ખેમા. અમાર પેલો નતો હોવે. મોયમાં હતો અમે ખરા ને ચણા ખવડાવતા. હોવે, ખબર છે હોવે. પાડાને? હોવે. એ પાડો ચોરાઈ ગયો. હે? ના ના ચોરાય. સરપંચ ના ઘેર તો ચોરી થતી છે. મોટા વાઘ નહીં તમે તો ખાઈ લો એવા. તમારા ઘેર કોઈ હાથ નાખતો હો વખત વિચાર કરો. અલ્યા ખેમા હાથ નાખ્યો બધાના પણ- ઘેર ચોરી થાય તો ચાલે પણ સરપંચ ના ઘેર કદી ચોરી ના થાય. કોઈની તાકાત જ નહીં સરપંચ અહીંથી ખીલી લઈ જાય. અમે ખેમા લઈ જા કે લઈ જાવું છે. અમારું શું ખેમા કેવું તને? ચોરને ખરીને બહુ મહાન ભૂલ કરી છે. વાઘની બદમાં હાથ ગાલ્યો છે ને, પણ વાર રાખજે એ હાથ ખરો ને કાચો ને કાચો સરપંચ ખાઈ જાય. ખેમા વાઘ તો આઈકને- તારો બાકી મેલશે. સરપંચ ખેમાના ઇકન થી સાયકલ લઈને જો છે ને પણ એ પગે સાયકલ ચલાઈ જો છે. અમે આખી જિંદગી ખરો ને હાથેથી પેન્ડલ મારીને ફરવું પડશે એવો કરીને મેલ્યો. તારા ગોરી વાતો નહીં કરવાની હોય તો. વાતો નહીં કરતો. જે દાડો એ હાથમાં આવી ગયો ને ચોર મારા એ દાડો એનું કચુંબર કાઢી નાખ્યો હું. ખેમા આ શિયો પુષ્પા પાછો છે ગમો તે પાડા ચોરી જાય છે. ના ના તમારી કન તો કદી ચોરી ના થાય ને મોટી મોટી ફોકો આપતા હતા ને થૂક ઉડાડતા હતા ને ગામમાં કે તાકાત હોય તો સરપંચના ઘેરથી લઈ જાય. લઈ ગયો ને. અમે કહેતા હતા બાબુજી બધા ભેગા થઈ કે મોનો ના મોનો આપણા શેરી કોક પડી ગયો છે મર્ડર થયા પછી. હું તો એમ કહું ખેમા આ મારો પાડો લઈ ગયો અને રેત તારી સાયકલ લઈ ગયો છે તો. અમે તમને હું અંગ્રેજીમાં કહેતા હતા બાબુજીના મગ્ન જીનો ડબ્બો જીવણિયાનો મોતી મારી સાયકલ અને તમારા લાલો કે લાલી શું નામ હતું? એટલે હું પાડાનું નામ પાડ્યું છે મૂર્ખા બુદ્ધિ વગરના. પાડો જન્મ ને એટલે પાડો કહેવાય. આવડો થાય તોય પાડો જ કહેવાય અને મરી જાય તો એનો પાડો જ કહેવાય. સાચી વાત છે. અને બીજું એક પેલો ભોણિયો ખરો ને જેનો હોય તોય ભોણિયો કહેવાય, મોટો થાય તોય ભોણિયો જ કહેવાય અને મરી ગયો તોય ભોણિયો જ કહેવાય. એ મહી નાખવાનો છે. મહી નાખવાનો એટલે છે. કહેવાનો મતલબ એમ કહું છું બે જણાનું નામ કદી ના બદલાય. મારું નામ છે બદલાય. જન્મ્યો તોય ખેમો અત્યારે હાલે ખેમો અને મારે એ જાણે ખેમો. હા એટલે ખેમો ભા ના થાય. આ એવા 8 લાખ રૂપિયા. ચાલુ પછી હા. ખેમો છોકરું ના થાય. હા એટલે ચોપડા નહીં લઈને બેહવાનું અત્યારે. વાતો કરવા નીકળી પડ્યા છો તે અસ્કરે વાત આઈને પડી કે ના પડી વણા બધાને ભોગવવું ખેમા પડે. મારી આબરૂ જાય એવું થયું છે લ્યા ગામમાં. કરે સરપંચ નો પાડો ચોરવાનો એટલે હવે તમારી છે મોટી ગાલ્લો ભરી નથી તે જતી રહી. એક વસ્તુ તમે કેમ નહીં વિચારતા કે ગામમાં કોઈ અલ્યા નહીં. તું ગામનો કોઈ સભ્ય નહીં.
તારા સાયકલ જાય તો ચાલે, મારો પાડો જાય ના ચાલે. અને જો પાતાળમાં હોય તો કાઢજો, જો. આખા ગામના પાડા ભેગા કરું અને બધાને તપાસી લઉં. તપાસી મારો લ્યો. પાડો ગુરુ મશ્કરી કરી હોય ખેમા. કોઈ મશ્કરી કરી નહીં. એક વખત છિલાથી જો ને એટલે સમજી લેવાનું, જો વાત પૂરી. અને ખેમા હા, ઘેર ખાવાના તો ખાવાના એ! પણ પાણી પીવાના હો હા પડી ગયો. માર ભાભી બગડ્યા નથી. હા, ઓ આલેલી જ છે ને, વડા આલી હતી ને, ના, આલી. એવું નહીં ખેમા. પેલી ભેંસ ખરીને દોવા નહીં દેતી ને, એની મોકોણ એટલી ની છે. મોકોણ છે, એટલે હગવાને કરે છે. આલી તો નહીં ખેમા, લાફોય નહીં મેલ્યો. અમે એ દૂધ પીતો હોય તો ભણો તો કે ચણા ખાતો હતો. પાડો મોટો જ્યો છે. હોય 100% માર ભાભીને ઘેર ધોકા મેલેલા છે, મેલેલા જ છે. મિલે નહીં પણ પાડો નહીં લાવો તો બૈરા મિલશે ખરી પાડાના પઠામ. હું તો હું કઉ છું, તમે બધા કશું કરશો નહીં. આ બધું એટલે હું કશું નહીં કરું, ગામમાં હું પડ- જતો કરું. ગામમાં પડ ઉતાર્યો. બીજા ઘેર કોઈના ચોરી ચમ નહીં થતી. ચમ આપણે 4 જણોના ઘેર જ ચોરી અને થાય. છેલ્લે સરપંચના ઘેર ટાર્ગેટ કર્યો છે, એટલે ખેમા હું નહીં જવા દઉં. તમે સાયકલ જતી કરશો ચાલશે. હું તો હું કઉ છું, ના હોય તો બધા ભેગા થી એક જગ્યાએ સાચી અને વાત છે, ઓનું કહેવા. કોક એટલે હું કરી- કોગળો કરવાનો એનો. આમ બધાનું થતું રહેશે, બધા ભેગા થવું જ પડે કે મને એ લાય છે, કરવું મારું પડે. જતું રહ્યું છે ને હાથમાં છે તો મુએ પાડી દો. એટલે ચાર એક હાથી જે કોમ ના થાય ને એ 4 હાથ ભેગા કરીને કોમ કરું તો જલ્દી હવે થાય. ખેમા હું તો બે ટાઈમે રોટલો ખવડાવતો બાબા. અમે આપણે બે એક થઈ જાય છે. પેલા બાબુરા બંડલના મગ જ્યાં છે એ મગ લેવા તો થોડા આપણા ભેગું હેડ છે. કેદાર કગર તો તમે ઘેર નતા એટલે શું કરવા આવ્યો તો કે સરપંચ ને બધા ભેગા થઈને કોક કરીએ. હેલો, તમે ના વાત કહેતા. સાચી કરી મૂકે, ખેમા. મૂકે. બાબુરો ખરો ને મગ વલે પાકિસ્તાન જાય એવો છે. હેલો, મારા ગાડી. ખેમો કહેશો કે હું છે. કહું કે સરપંચ ને ઇન્જન નહીં આયા, આપણો આનો કોક રસ્તો કાઢવો પડશે. તાણે જીવન આ ચોર એટલો મગજ વાળો હશે ને, તે મગજમાંથી ટેન્શન જ જતું નહીં. બોલ, એ રીતના ચોરી કરે છે ને તે કોઈ પકડી જ ના હકે. આમાં મગ વેરતો તારા ઘેર આવ્યો એટલે હું તો તને જ સમજુ કે ના સમજુ કે. હા, ચોર ચાલાક તો હશે જ બાબુજી હો. અને આપણે ઈકડે જ પાછો ચોરીઓ કરે છે કયો. ચોરથી હું કંટાળ્યો છું. આ ચોર પકડાઈ જાય ને તો એની બોડી પકડીને આમ મેળી નાખું. મોનો ના મોનો કોયલ તો નહીં આવ્યું હોય. જીવન બાપડી અબળા કહેવાય, એ સ્વથી આવતી હશે, એને ના કહેવાય એવું બધું. તું મેલ ચાલ. માં, હું કહું છું આ બાબુજી ને જીવણિયા ખરા તારા સમજાવવાના, બાકી તો દોઢું બોલશે ને તો આપણે નહીં ખમે. હા, પાડો જો પૂંછડામાં. જમનામાં એવું કીધું કે 2-4 દાડાથી જીવનભાઈ ના ઘેર બેહવા જાય છે. આ 4 દાડા ચોરીના કેસમાં જે ચાપોણી કર્યું છે જીવણિયાના ઘેર ઈમાં જ જેલા છે. મને પૂછો ને. પણ હું કહું છું આપણે એક પેલો પાડો છે ને ઘેર, એને ના હોય તો કાલે જાય મેહોણા આરટીઓમાં, ના હોય તો નંબર પર આવી જાય એટલે ગામમાં કોઈ લઈ જાય ને તોય ખબર પડે. બુદ્ધિ છે કે નહીં એ તો થોડું કોઈ સાધન સાથે નંબર પ્લેટ તને પાડો ખોવાઈ જાય એવું થોડું ચાલશે. હોગો તો પડશે કઈ ને. એ જીવણિયા ઉઠ, મોતો લાય તારા મોતીઓ લે આયા છે. હે, મોટો લઈ લેજો. તારા આજે મોતીનો કેસ પૂરો કરી નાખવાનો છે બાબુજી. તમારા મગ ને જીન બધું પૂરું કરી નાખવાનું છે. પેલા તમારું કરો, અમારું કોઈ પૂરું કરવું નહીં. અમે 1.5 કિલો મગ વેરાઈ જશે એમાં તો તુજે મોટું. બેહો સરપંચ, બેહો. મને ખબર છે આ ચા પીવા આયા, બીજું કોઈ નહીં. જીવણીએ તારી ચા નહીં બારી લે. અમે તારી ચા પીવા આયા છું લે. તારો ચા નહીં તારી પાડ્યો. ચા કરતા તમારી સાત જાડી હોય છે મૂર્ખા. કશો વાંધો નહીં, બેહો એ પાછું. સરપંચ, કોકના ઘેર જે હોય કોઈની મજાક ઉડાવવાની ના હોય. પેલા તો પણ હીરે કે છે બાબુજી ચા પીવા કોનાનું આયા આપીને છે. પી લેવાનું હોય, ચા હોય કે છાશ હોય. બીજો ના ગોળી અમે નહીં રખી બીજા તું. હા, બેહો તો બે ખરા. ટાઈમ આવી જઈએ. તમે કેટલા પીવડાઈને ઊંધા પડી જો છો અમને બધી ખબર છે. બાબુજી બીજું કશું નહીં, ઓય આગ લાગી છે. પાડો તો તોડ્યો છે સરપંચ. એ ખેમા, અરે હું ગુસગુસ વાતો કરે છે. તમાર પાડો નહીં ચોરાઈ ગયો. મુદ્દન હાલ તો કહેતા હતા મને. હું ચોરાઈ આ ગયું? પેલા મારી પાડો. વાત થતી આઈ પાડાને. હું ખેમા? પાડો લે, વાઘના ઘેરથી ચોરી થાય ના થાય. તાણું પછી અને વાઘ કોઈ ખોળવા નીકળે ના. ના કોણ. એટલે તમારે કોઈ મજૂરી બોલાવવા નહીં આવ્યો હગવા. તાને બધાનું જ્યુસ છે એટલે હું એ કહેવા આવ્યો છું. પણ સરપંચ, તમે તો ગામમાં વાઘ છો અને વાઘ કોઈ લોકોની મદદ ના ખોળો. તમે તાર ખોળી લ્યો કે અમારી શું તમારે તમે જરૂર તમે છે? કીધું પાડા પૂંછું પકડવા આવે એવું આ તો કીધું. ઓય કાઓ. કોને બીજું કશું બોલાયા? નહીં બાબુજી. વાઘની ઘેર રોટલા ખાવા તો જોવું કે ધોકા મેલે છે. હા, એટલે ઘેર ખેમા તું શું કહેવા માંગે છે? હું તો એમ કહું છું કે મારા ભાભી ઘેર ના પહેવા દી પાડા વગર એમ. એટલે બેહો. એમાં બધી ખબર પડે છે. ભલભલા મરદ હોય અલ્યા ને. સરપંચ ધારણ તો 12 પાડા ઉભા કરી એવા છે ગામ વચ્ચો વચ. અને તું એક પાડાની સરપંચને આબરૂ કાઢે છે. સોના મોના એક જીવ છે ને એ લઈ આવો પેલા. અને મોટા એ તમે- બાબુજી મોઢા ના મારતા બધા.
ઓર રાખજો પાછા નક મગ વેરાઈ જાય. અમન બધી ખબર છે ગમે તેવા મરદ હોય ને ઘેર બહેરાથી તો બીવાતા જ હોય અને પડેલી તો દેખાય જ છે. શું કેવું પણ નતો કેતો આ ગાલ લાલ થયો છે ઈમો કશું નહીં થયું ખેમા, ખાલી કહેતો તો એમ કે પાડો ખોલી ના, ના, આવો. ખેમા મોઢા પર એટલે મને અરે ચર્ચા કરવા બોલાવે છે મને. હાર બેહો ને બાબુજી આ બધી વધારાની કોની ચર્ચા પંચાયત કરવાની છે? કઈ નાખો તમે કઈ નાખો બાબુજી આ બધી બીજી બધી વાતો પડી મેલો અને એક કેમાં? વસ્તુનું તમે જે કહેતા હતા ને વાત લાખ રૂપિયાની છે કે આ બધું થયું ને સોમલાને બાળ્યા પછી થાય છે બરોબર હા. એટલે મોનો ના મોનો ઓમો ગમે તે કોક માણસ છઠ્ઠો ખરો ને ધોણ છે અને આપણા ઘેર એક ના ઘેર ચોરીઓ કરે છે અને મોય લડાઈને મહી મને તો નાખવાનું. એવું લાગે છે ખેમા આ કોયલ ની રીહ ને હારો તો નહીં કાઢતો ને. એનો હારો કદી રૂપિયો નહીં આલ્યો અને ઓય હું લેવા આવે અમે એ માણસ કંટાળેલો તો કે મરી જાય તો હારું સોમલો એવું કા વેર વાળવા તો આવે હજી નાવા ને તો આવ્યો નહીં તેમ ખબર નહીં પડી હોય એ ને. તો વચ્ચે જે દાડો લાફો મેલ્યો ને એ દાડાથી કાઢ નાખ્યું તું મૂર્ખા જેવા છો કે ગામમાં કોને ખબર છે કે મરી ગયો છે છોતી ના નેતો આવે મગજ જેવું છે કોઈ. તો પછી આ પાડા ચોરું સાયકલ ચોરું બધા ચોરું આવ્યો છે તે. ખેમા, તમે નતા માનતા ને આ ખેમા તમારો એ પાડો પોતાના જતો પગ ઉપર ટસકો વાગે ને એટલે ખબર પડે અમુ આનો કોઈક રસ્તો કરો ખેમા. તે એટલો બધા ભેગા ટસકો થઈને. મેલવા આવો તો ખબર પડે. આતે અમે તારે અમાર ઘર આગળ સાયકલ પડી રહી હોય ને કોક લઈ જાય તો અમે ખબર પાડીએ અમે તમાર ઘેર આયા એટલે તમે એવું કહેતા હતા ચોરી થઈ હોય ને એ ખોરી લે આમ તમે એ ખોરી લે પાડો. હવાનું કુટી જ લેવાનું આવો, બધું. આવો. આવા ખોટા ડખલા લઈને કે મારા ઘેર નહીં આવવાનું વરઘોડો લઈ ના. તો મારા ઘેર છે અને મારા કે હું સરપંચ એટલા માટે નહીં થયો ગામમાં ચોરીઓ બધાને પકડવા માટે. હું સરપંચ થયો છું ગામ લોકોની વર રાખવા માટે. આમાં આમ રાખો આખા ગામની વર. આમાં બાબુજી તમારે જ્યુસા જીવણિયાની જ્યુસા ખેમાનું જ્યુસા સરપંચનું જ્યુસ એટલે ચારે ખેમા જણા ભેગા થો સરપંચને મેણો મારવાની કોઈ મજા નહીં આવે હો. ખેમા એ તો હું ઘેર નતો પિક્ચર જોવા જતો. બાકી ચોરની થી પાડો ઉઠાવો ને તો લોખંડના ચણા ચાબા બરોબર કહેવાય. સરપંચ અમે બધાય ઘેર નતા અમે હાજર હોત ને તો ચોરની તાકાત નહીં કઈ અને હજી તો કોઈ જતો નહીં કર્યો તમારા મનમાં કે સરપંચ ઘેર બેસી રહી એટલે હું જતો કર્યો. એટલે? 4 પાડા આલવા પડશે 4. 4 પાડા તો બરોબર છે પણ તમે પિક્ચર જોવા એટલે છે હું પિક્ચર જોવા ના જાઉં? ગામનો સરપંચ પિક્ચર ના જોવા? શરમ આપી જોવા શરમ. માથામાં ધોળો આવ્યો અમુક પિક્ચર જોવાનો ના હોય. એમાં બાબુ, ચોરીઓ એટલે કોઈ થઈ બાલ ગઈ. બતાવવાના નતા દોરા. સારું પિક્ચર જોવા જાય તો બરોબર કોક બહીનું પિક્ચર જોવા જાય છે. ઓ, વાત પુષ્પારી કરી કરીને તું એનું આપણે વાત કરી હતી રે જ ને. એ મૂર્ખા પુષ્પા પિક્ચર નું નામ છે બહેનું નામ નહીં. અરે ખેમા જોયા વગર હું ભણ કરે છે એમનામાં આડું અવળું. તમારી પછી કોઈ વરાવું નહીં. જે કરવું હોય ચોખ્ખા શબ્દમાં કહી દો. તમારે ઉભું રહેવું છે કે નહીં ઉભું રહેવું આમાં? સરપંચ જો તમારે જે ચોરી થઈ હોય ને કૂટી લ્યો. અમારે તો કોઈ ઉભું રહવું નહીં. અને અમારે તો જે નાની મોટી ચોરી થઈ જાય એ પકડાઈ જશે. ચોર હાથમાં આવશે એ આ દાચો જ્યાંની જશે. મોટી થઈ જાય કાલ મોટી થાય બાબુજી. હવે રાખજો એ દાડા સરપંચ ના ઘેર આવશો ને તો ડફડો પડશે બોડામ. તેદાર તો બકતા હતા કે મારા ભણિયા નું આમ કઈ નાખ્યું ને તેમ કઈ નાખ્યું ને અમે તમારા ભણિયા નતો મય નાખ્યો. અને 2 લાફા હોય મેલ્યા તા એ ગરમી કરતો તો એટલે આમાં ગરમી શું કરી હતી બાબુજી? ખેમાઈ 2 મેલ્યા, જીવણીએ 2-3 લાફા મેલ્યા. એ ગરમી તો કરી જ કા હોય નહીં આવવાનું આવું બધું કેવા એવું બોલ્યો તો એટલે જીવણીએ તારા ઘેર આયા છે એટલે વધારે ગરમી ના હારી હો. અમે મારા તમારે ઘેર આપવું પડ્યું જો કે ના તમારે આપવું ઘેર. પડ્યું. આ બીજી બધી ચર્ચા પડી મેલા અને મારી સાયકલ નું કોક કરો એટલે તારી સાયકલ કોઈ હોનાની નથી. બરાબર ભાડાના પૂંછડામાં તો તારી સાયકલ આવી જાય. હોભળો, આ કૂતરાનો શંખ ખરો ને કાશી પોકા નહીં. એટલે કને તમે કેવા કૂતરા કને કેવા બાબુજી? બધોન ખોરી લેજો હવે રીતે અમારે જે બાબુજી. કહેતા હોય ને કહેજો. બાબુજી, એ મથીન ભેગું કર્યું છે હોય આવો મારી વાત સાંભળો બધું એના મગ વેરાઈ જા, ખેમા મગ વેરાઈ જા, શના, હું નતો કહેતો. તમે શકોરા જેવા છો નેટ બધું ભેગું કરી અને કીધું એક પોકળો કરીને બધું નક્કી કરીએ અને કરીને મળ્યું તમારે પણ જેવું આ એક કોકરો થાય એવો છે જોજે બાબુરો. તમારી- કોકરો પોરો થઈ ગયો ને જતો રહ્યો. તમારી પોસ્ટ નહીં તમારી એટલે કને કોઈ નહીં કહેવા, કને કોઈ નહીં. મોં તો શેમ નાખી દીધું લે જીવણિયા, જુત્તું મેલ્યા હમણાં મારું મગજ ખરાબ થતા ને જતો રહે હોય ના પૈસા આલી જવા મોચાના સરપંચ હોય તો તમારા ઘરના અને મીટિંગ કરવી હોય ને તો ગોમ વચ્ચે કરજો પાડાની ઓય કન મીટિંગ નહીં કરવાની આઈ જા મોય હેડવાન કરવાથી અને તું આ આવું બધું શિયાળ જેવો હતો ને વાઘની વાતો કરવા માંડ્યો સારે. હવે આવા બધા પ્રશ્નો લઈને જીવનના ઘેર નહીં આવવાનું હું તમારા ઘેર આવ્યો તો તમે નતા કહેતા હેડવાન કરો હેડો છે નીકળી જાઓ
અલે જીવણિયા તું હશે તું જ અમારો પાડો પકડા હા તો તો પકડા હા અરે પકડી લેજો તાન જોક પકડશું જીવણિયા તારા ગોરી અમે ખરા ને ઘરમાં ખૂણામ નહીં પહેરી દેવાના આવા બધા ડખા લઈને જીવનના ઘેર નહીં આવવાનું હેડવાન કરો રાખો તો હજી અમુ થા કેટલા જહા ચોર ભણા આ બધા જતા કરશે ને મોણ કોઈ પડી નહીં પણ આ ચોર ને ખરો ને આપણે જતો તો નહીં જ કરવાનો એ તો આપણે ઘેર નતા ને પિક્ચર જોવા જતા ને એટલે ચોરી કરી જતો પણ ચોર ને કે મરદ નો બચ્ચો હોય ને તો કે અમે ઘેર ચોરી કરીને બતા કે ખબર પડે કે અમે આખા ગામમાં ખરો ને ભૂંગોર ફૂંકી મેલ કે સરપંચ ના ઘેર અમુ ચોરી કરીને બતાય ખાલી ખીલી લઈ જા કે ખીલી તો એવો ખૂંટો મારી દઉં છું ને જિંદગીમાં કદી ચોરી નહીં કરે કદી જિંદગીમાં એ તો નતા એટલે લઈ ગયો કા બીજું કોઈ નહીં આ સરપંચ ને આબરૂ કાઢવાનું કરી દે પણ ભણા આબરૂ જે છે ને એ પાછી તો લાવવી જ પડશે અમુય જો સરપંચ આ સરપંચ તું એમ તને પાડાનો સપનો ભૂલી જા જે રસ્તા જીવન એનો પાડો જો હે ને એ જ રસ્તા તારો પાડો જો હ અને તને બહુ અભિમાન આવી ગયું છે પણ તને અભિમાન ઉતારે તો નહીં મેલું અમુ બરોબર મજા આવી છે બધા એવા વેરવાના છે ને બધા જુદા જુદા થઈ ગયા અને અમુ તમે જો તું જે બોલું છે ને એ તારા અભિમાનમાં બોલું છું પણ જો અમુ તારું તારા અભિમાન ના ઉતરે ને તો આ સોમા પુંજા નહીં આ આડી ટોપી વાળો સોમા પુંજા છે તને અને સરપંચ તારી તો હું આબરૂ કાઢ્યા ગણ નહીં મેલું આ સોમલા નર્યા ને એ બધાય જ્યાં આ જોયું બધાને લડાયા ને અને સરપંચ તારું તને હું અભિમાન ના ઉતારું ને તો આડી ટોપી વાળો આ સોમા પુંજા નહીં સોમા પુંજા આ સોમા પુંજા હતા ને